ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે. કેન્સર ઇઝ ઇક્વલ્સ ટુ ડેથ એટલે કેન્સર 21st સેન્ચુરીમાં હેલ્થ સેક્ટરમાં આપણે એઆઈ સુધી પહોંચી ગયા છીએ, પરંતુ કેન્સર શબ્દ આવે તો હજુ પણ એ ડરે ડબલ થઈ જાય છે. WHOના ડેટા અનુસાર જો આપણે વાત કરીએ તો ભારતમાં દર વર્ષે 9 લાખ મૃત્યુ થાય છે, અને એ પણ કેન્સરના કારણે. અને દરેક 6 માંથી એક વ્યક્તિનું મૃત્યુ એ પણ કેન્સરના કારણે થઈ રહ્યું છે, એટલે લોકો ડરે છે. આજે આપણે કેન્સર વિશે જ ચર્ચા કરીશું. જોકે તંબાકુ અને વ્યસનના કારણે પણ કેન્સરના કેસીસ વધી રહ્યા છે. હેડ અને નેક કેન્સર વધી રહ્યા છે. જો કે આ કેન્સર થાય તો કરવું શું, તેના લક્ષણો શું છે, ટ્રીટમેન્ટ કરાવી હોય તો કેવી રીતે કરાવી, આ સાથે રેડિયેશન થેરાપી વિશે પણ ચર્ચા કરીશું. તો અમદાવાદ સહિત ગુજરાતમાં બેસ્ટ કેન્સર ટ્રીટમેન્ટ મળે છે HCG આસ્થા કેન્સર હોસ્પિટલમાં, અને એ જ હોસ્પિટલના સિનિયર ડોક્ટરની ટીમ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગઈ છે. તો આપણી સાથે ડોક્ટર આદિત્ય જોશીપુરા, ડોક્ટર પરીન પટેલ અને ડોક્ટર કિંજલ જાની જોડાયા છે. સ્વાગત છે ડોક્ટર્સ ગુજરાત ફર્સ્ટમાં આપનું. સૌથી પહેલા તો ડોક્ટર આદિત્ય, હેડ અને નેક કેન્સરના કેસીસ વધી રહ્યા છે, તો કેવી રીતે આ કેન્સર થાય છે અને શરીરના કયા ભાગોને તે જનરલી અસર કરતું હોય છે એ જણાવશો. સૌથી પહેલાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના પ્રેક્ષકોને મારા પ્રણામ છે. હું ડૉક્ટર આદિત્ય જોશીપુરા, હેડ એન્ડ નેક કેન્સર સર્જન HCG આસ્થા કેન્સર સેન્ટરમાં છું. આ બહુ સારો સવાલ છે, કારણ કે આના 2 જવાબ છે. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો આંખની નીચેથી લઈને ગરદનની ઉપર સુધીના થતા કોઈ પણ કેન્સરને ટેકનિકલી આપણે હેડ એન્ડ નેક કેન્સર કહીએ છીએ. પણ આપણે પબ્લિકમાં જાણકારી માટે જોવું પડે કે હેડ એન્ડ નેક કેન્સર એટલે યુઝ્યુઅલી મોઢા અને ગળાના એરિયામાં, એટલે કે જીભ, દાંત, જડબાની પાછળનો એરિયા, ગળાની અંદરની થતી ગાંઠો, આ બધાને એક બ્રોડલી હેડ એન્ડ નેક કેન્સરની કેટેગરીમાં આપણે કેટેગરાઇઝ કરીએ છીએ, જેને લગભગ આપણે ટોબેકો બેઝડ કેન્સર કહેતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી, એટલે આપણે પ્રોપર સમજાવ્યું. હવે ડૉક્ટર પરીન, આપને એ પૂછવું છે કે હેડ અને નેક કેન્સરના સૌથી સામાન્ય કારણો કે જોખમકારક તત્વો છે શું? શું તે હંમેશા તંબાકુના કારણે જ થાય છે કે પછી કોઈ અન્ય કોઝિસ પણ જવાબદાર હોય છે? નમસ્તે મિત્રો. હેડ એન્ડ નેક કેન્સર મુખ્યત્વે, જેમ આદિત્યભાઈ કીધું કે મોઢા અને ગળાના કેન્સર કહેવામાં આવે છે. 95 to 97% જે કારણ હોય છે એ વ્યસનના કારણે થતું હોય છે, જેવી રીતે તંબાકુ, સોપારી, પાન મસાલા, બીડી, સિગરેટ, દારૂ વગેરે વગેરે. બરાબર છે. ખાલી 5% કે એનાથી ઓછું પર્સન્ટેજ છે ને જે નોન ટોબેકો રિલેટેડ કેન્સર કહેવામાં આવે છે, જે દાંત વાગવાથી કે કન્ટિન્યુઅસ દાંતના ઇરિટેશનના કારણે, કે ઇલ ફિટિંગ ડેન્ચર્સ હોય કે જે બરાબર ફિટ ના થતા હોય, જે કન્ટિન્યુઅસ વાગ કરે, અથવા પછી પુઅર ઓરલ ડેન્ટલ હાઇજીન એટલે મોઢું એકદમ ખરાબ હોય એના કારણે બી થતું હોય છે. પણ મુખ્ય કારણ વ્યસન જ હોય છે, તંબાકુ અને એના રિલેટેડ બધા પદાર્થો જ. એક્ઝેક્ટલી, અને અત્યારે લોકોમાં વ્યસનનું પ્રમાણ પણ વધી રહ્યું છે, અને સામે એટલા જ કેન્સરના કેસીસ વધી રહ્યા છે, એટલે જ લોકોને જાગૃત કરવા જરૂરી છે. આપણી સાથે ડૉક્ટર કિંજલ જોડાયેલા છે. ડૉક્ટર કિંજલ, અર્લી ડિટેક્શન જ્યારે પણ કેન્સર થાય છે ત્યારે શા માટે જરૂરી હોય છે? પહેલા સ્ટેજમાં કયા એવા લક્ષણો હોય છે, સિમ્ટમ્સ હોય છે, જેના પર સામાન્ય લોકો અથવા તો વિદ્યાર્થીઓ અથવા તો વૃદ્ધો જેને પણ થાય છે તે લોકોએ ધ્યાન આપવું જોઈએ? નમસ્તે પ્રેક્ષક મિત્રો. અર્લી સ્ટેજ ડિટેક્શન બહુ જ અગત્યની વસ્તુ છે. કોઈપણ કેન્સરમાં જો અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય તો એને મટવાની શક્યતા બહુ સારી રહેલી હોય છે. આજે આપણે હેડ એન્ડ નેક કેન્સર વિશે વાત કરી રહ્યા છીએ. તો હેડ એન્ડ નેક કેન્સરમાં મુખ્યત્વે કયા ચિહ્નો જોવા મળે છે? મોઢામાં ચાંદુ પડવું, જીભમાં, ગાલમાં કે હોઠ પર ચાંદુ પડવું જે ના રૂઝાતું હોય, ગળામાં ગાંઠ દેખાવી, અવાજ બદલી જવો, ગળફામાં લોહી આવવું, આ બધા સિમ્ટમ્સ કોમન સિમ્ટમ્સ છે જે મોઢા કે ગળાના કેન્સરમાં હોઈ શકે છે. સો આવા કોઈ ચિહ્ન દેખાય તો તાત્કાલિક આપણે હેડ એન્ડ નેક સર્જનને કાં તો ડેન્ટલ સર્જનને બતાવવું જોઈએ, અને જો આપણે અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરીએ તો બીમારી મટવાની શક્યતા બહુ જ સારી રહેલી હોય છે. એક્ઝેક્ટલી, એટલે જો તમને પણ આવા કોઈ લક્ષણો જણાય છે તો તુરંત જ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે. ડૉક્ટર આદિત્ય આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર આદિત્ય, જો કોઈ વ્યક્તિ પ્રારંભિક લક્ષણો તેનામાં નોંધાય છે, બેઝિક સિમ્ટમ્સ તેમને જોવા મળે છે, તો તમને શું કરવું જોઈએ? કારણ કે અત્યારે ઘણા ખરા લોકો એવા છે કે જેને સપોઝ મોઢામાં ચાંદા પડી જાય છે તો એ બહુ લાઇટલી લઈ લે છે, અને તેને ખબર પણ નથી હોતી કે અમે આ અર્લી સ્ટેજમાં કેન્સરના પહોંચી ગયા છીએ. એ વધી ન જાય એ માટે અર્લી ડિટેક્શન અને આ સાથે આ લક્ષણોને કેવી રીતે ઓળખવા, આ સાથે શું કરવું જોઈએ, પહેલા ક્યાં જવું જોઈએ? ઓકે, સો સૌથી પહેલાં હું એ કહીશ ક્યાં ના જવું જોઈએ. સૌથી પહેલાં ગભરાઈ ના જવું જોઈએ, એટલું તો હું ડેફિનેટલી કહી શકું.
ક્યાં જવું જોઈએ એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે ડુ નોટ સેલ્ફ મેડિકેટ, એટલે પોતાની જાતે ટ્રીટમેન્ટ કરવાની ટ્રાય ના કરો. તમને લાગે કે બ્રશ કરતાં વાગી ગયું છે કે મસાલો ખાતા વાગી ગયું છે એટલે હું કોઈ ટ્યુબ લગાડીશ ને મટી જશે, એ બિલકુલ નહીં કરવાનું. કોઈ ટ્રેન્ડ હેડ એન્ડ નેક સર્જનને બતાડવું બહુ જ અત્યંત આવશ્યક છે. હવે ટ્રેન્ડ હેડ એન્ડ નેક સર્જનની કેટેગરી છે એ કેન્સર સર્જન હોઈ શકે, એ નિષ્ણાત ENT સર્જન જે રૂટીનલી કેન્સરની ટ્રીટમેન્ટ કરતા હોય એ હોઈ શકે, કે ટ્રેન્ડ ડેન્ટલ સર્જન્સ હોઈ શકે જે રૂટીન પ્રેક્ટિસમાં કેન્સરની ટ્રીટમેન્ટ જોતા બી હોય છે અને કરતા બી હોય છે. આમાંથી કોઈને પણ બતાડીએ તો એ તમને થોડુંક પ્રાઇમરી આઈડિયા આપી શકે કે એનાથી શું થઈ શકે અને આગળ એની ટ્રીટમેન્ટ પ્લાન શું હોઈ શકે. દરેક ચાંદુ કેન્સર હોય એવું જરૂરી નથી, પણ 100માંથી 1 પણ હોય એને આપણે મિસ ના કરવું હોય તો આવા નિષ્ણાતોનો સંપર્ક સાધવો આપણા માટે બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી. ડૉક્ટર પરેન, હવે આપને એ પૂછવું છે કે ઓરલ કેન્સર એ કેવી રીતે થાય છે? આ સાથે ગળાના કે થ્રોટ બોક્સ કેન્સરથી શું એ અલગ હોય છે કે બંનેના સિમ્ટમ્સ એ સેમ હોય છે? એકદમ ઇઝી લેંગ્વેજમાં તમે આ સમજાવશો. ઓરલ કેન્સર અને થ્રોટ બોક્સ કેન્સર બંનેના સિમ્ટમ્સ થોડા ડિફરન્ટ હોય છે. બંને વ્યસનથી જ થાય છે. ઓરલ કેન્સરમાં અલ્સર્સ એટલે ચાંદા પડતા હોય છે મોઢામાં, ગલોફોમાં કે જીભમાં, જેમાં ઇનિશિયલી કોઈ દુખાવો નથી થતો, એટલે 1-2 મહિના સુધી ચાંદો મટે જ નહીં અને દુખાવો ના થાય, તો એ ચિહ્ન સજેસ્ટ કરે છે કે એમાં મોઢાના કેન્સર હોઈ શકે, ઓરલ કેન્સર હોઈ શકે. થ્રોટ બોક્સના કેન્સરમાં સ્વરપેટી ઉપર અલ્સર થાય અથવા પછી ગાંઠ થાય, એટલે જેના કારણે એને સ્ટાર્ટિંગમાં વોઇસ ચેન્જ આવતો હોય છે, અને જો એ વોઇસ ચેન્જની બેદરકારી રાખે કે બતાવવા ના જાય તો ધીરે ધીરે સ્વર પેટીમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે કે જેના કારણે શ્વાસ નળી બંધ થઈ જતી હોય છે. એટલે મુખ્યત્વે થોડું ડિફરન્સ હોય છે થ્રોટ બોક્સ કેન્સર અને ઓરલ કેન્સરમાં કે સિમ્ટમ્સમાં, જેનાથી આપણે એને અર્લી ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ. ઓકે ડૉક્ટર કિંજલ, હવે આપને એ પૂછવું છે કે દરેકને રેડિયેશન થેરાપી સમજાય એ પણ જરૂરી નથી, કારણ કે ઘણા લોકોને આને લઈ મિસકન્સેપ્શન પણ છે. તો શું તમે એ સમજાવી શકો છો કે રેડિયેશન થેરાપી એકચ્યુઅલ છે શું? કેન્સર માટે શા માટે તેનો ઉપયોગમાં લેવામાં આવે છે? કારણ કે લોકો આ ટ્રીટમેન્ટ, આ થેરાપી લેતા પહેલાં પણ ડરતા હોય છે. મુખ્યત્વે કેન્સરની સારવાર 3 રીતે કરવામાં આવે છે. એક હોય સર્જરી, જેને વાઢકાપ કહીએ આપણે, સેકન્ડ હોય રેડિયેશન થેરાપી, અને થર્ડ હોય કીમોથેરાપી. કીમોથેરાપી એટલે દવાઓ. હું રેડિયેશન થેરાપી વિશે થોડી માહિતી આપું. રેડિયેશન થેરાપી એટલે એક્સરેની ટ્રીટમેન્ટ. જે કિરણો અમે આપીએ છીએ રેડિયેશન થેરાપીમાં એ ચોક્કસ માત્રામાં ચોક્કસ જગ્યાએ આપીએ છીએ, અને જે કિરણો યુઝ કરીએ છીએ એક્સરે જ હોય છે. જેમ કે આપણે CT સ્કેન કરાવીએ કે એક્સરે કરાવીએ એમાં કિલો વોલ્ટેજ એક્સરેનો ઉપયોગ થાય છે, જ્યારે રેડિયેશન થેરાપીમાં મેગા વોલ્ટેજ એક્સરેનો ઉપયોગ થાય છે. આને ચોક્કસ માત્રામાં ચોક્કસ જગ્યાએ આપવાથી સારા કોષોને બચાવી શકાય છે, અને જ્યાં જરૂર છે ત્યાં જ અમે આપતા આવીએ છીએ. હવે ઘણી બધી ટેકનોલોજી એડવાન્સમેન્ટ આવી ગયા છે, જેના કારણે આપણે ફોકસ રેડિયેશન આપીએ તો બહુ આડઅસરથી બીમારી જરૂર નથી હોતી, અને આપણે ચોક્કસ રીતે બીમારી ક્યોર કરી શકીએ છીએ. મોઢાના અને ગળાના કેન્સરની વાત કરીએ તો ઘણા બધા કેન્સર એવા છે જ્યાં આપણે ઓપરેશન પછી રેડિયેશન થેરાપીનો યુઝ કરીએ, અને અમુક કેન્સર એવા છે જ્યાં આપણે ડાયરેક્ટલી રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરતા હોઈએ. જેમ નાકની પાછળનું કેન્સર છે, જીભની પાછળનું કેન્સર છે કે સ્વરપેટીનું કેન્સર છે. આ 3 મુખ્યત્વે કેન્સરમાં આપણે રેડિયેશન થેરાપી ડાયરેક્ટલી ક્યોરેટિવ વેમાં યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે ગાલના કે મોઢાના કેન્સર હોય તો ઓપરેશન કર્યા પછી આપણે રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રેડિયેશન બહુ જ અગત્યનો રોલ ભજવે છે મોઢાના અને ગળાના કેન્સરની સારવાર માટે. ડૉક્ટર પરેન, આપને એ પૂછવા માંગીશ કે કેન્સરની સર્જરી ખૂબ જ ડરાવની હોય છે. હેડ અને નેક કેન્સર માટેની સર્જરીમાં શું થાય છે, કેવી રીતે આ સર્જરી થાય છે એ પણ લોકોને નથી ખબર હોતી, તો એ આપ થોડું ક્લિયર કરશો. હેડ એન્ડ નેક કેન્સર સર્જરી બહુ જ કોમન છે અત્યારે, અને એ કંઈ ડરવાની ચીજ નથી. અત્યારે હેડ એન્ડ નેક કેન્સરના એટલા બધા કેસીસ વધી રહ્યા છે, પણ જો તમે જલ્દી નિદાન કરો અને અર્લી સ્ટેજમાં હોય ને તો એ સર્જરી દેખાતી બી નથી, અને બધું મોઢાના અંદરથી જ સર્જરી થઈ જતી હોય છે. અમુક સમયે સ્વર પેટીના જે કેન્સર હોય જે અર્લી સ્ટેજમાં હોય લેઝરથી અંદરથી થઈ જતા હોય છે, જેમાં બહાર કોઈ નિશાન કે કંઈ આવે નહીં. હવે બધી એન્ડોસ્કોપિક સર્જરી અને રોબોટિક સર્જરી બી અત્યારે આવી રહી છે, જેનું વધારે માર્ગદર્શન આદિત્યભાઈ આપશે, કે જેના કારણે અત્યારે બહુ આમ નિશાન દેખાય નહીં, ચહેરાની કોસ્મેટિક તમારું બગડે નહીં, એવી બધી સર્જરી થતી હોય છે. એટલે એમાં કંઈ ડરવાની જરૂર નથી. ઓનલી થિંગ ઇઝ ડેટ કે યુ શુડ ગેટ ઇટ ટ્રીટેડ એઝ અર્લી એઝ પોસિબલ.
ઓકે, એટલે તમારે જલ્દીથી ડૉક્ટર પાસે પહોંચવાનું છે ને એ પણ પ્રોપર ડૉક્ટર પાસે, પ્રોપર હોસ્પિટલમાં પહોંચવાનું છે. અને HCG આસ્થા કેન્સર હોસ્પિટલ તેમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપી રહી છે. અમે પણ આપણે સજેસ્ટ કરી રહ્યા છીએ કારણ કે લોકો ત્યાં જઈ રહ્યા છે અને લોકોને બેસ્ટ ટ્રીટમેન્ટ ત્યાં મળી રહી છે. ડૉક્ટર આદિત્ય, તમે રોબોટિક સર્જરી કરી રહ્યા છો. ટ્રેડિશનલ સર્જરી પણ થતી હતી, તેના કરતાં આ રોબોટિક સર્જરી એ કેટલી ડિફરન્ટ છે? આ બંનેનું ડિફરન્સિએશન આપ સમજાવશો અને કેટલી સલામત અને કેટલી ઝડપી છે એ પણ જણાવશો. રાઈટ. સો અગેન આ પબ્લિકમાં એક કોમન મિથ છે કે રોબોટિક સર્જરી એટલે રોબોટ દ્વારા થતી સર્જરી. હવે આ આપણે સમજવાનું છે કે ના, સર્જન જ સર્જરી કરે છે. રોબોટ એટલે બેઝિકલી એક 4 હાથવાળું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સર્જન યુઝ કરે છે એવી જગ્યાએ પહોંચવા કે જ્યાં હ્યુમન હેન્ડ પહોંચી ના શકે. મોઢા ગળાના એરિયામાં જીભની પાછળનો ભાગ છે, કાકડાની પાછળનો ભાગ છે, અમુક નાકના એરિયાના ટ્યુમર્સ છે, વોઇસ બોક્સના ટ્યુમર્સ છે, ઇવન થાઇરોઇડની સર્જરીઝ છે. આ બધા એરિયામાં હ્યુમન હેન્ડ, આટલો મોટો આપણો હાથ જાય તો એનાથી પ્રોબ્લેમ થાય, ચેકા મોટા આવે અને બહુ જ ગંદુ લાગે અને કદાચ પહોંચી ના શકે અને ટ્યુમર નીકળી પણ ના શકે. હવે રોબોટની મદદથી જ્યારે આપણે સર્જરી કરીએ છીએ ત્યારે પાતળા આર્મ્સ વિથ ધ સેમ હ્યુમન એક્ટિવિટી, આ હ્યુમન હાથની જેવી જ એક્ટિવિટી સાથે રોબોટના આર્મ્સ છે એ પૂરી ટ્યુમર રિમૂવલ નાની જગ્યામાંથી કાઢવાનું કામ કરી શકતું હોય છે. સો ઇટ ઇઝ ડેફિનેટલી અ ટૂલ જેને આપણે વાપરતા હોઈએ છીએ એવી જગ્યાએ પહોંચવા જ્યાં ના વાપરી શકાય. વેધર ઇટ ઇઝ સેફર ઓર ફાસ્ટર, એકચ્યુઅલી એ પોઈન્ટ છે જ નહીં, કારણ કે સેફર અને ફાસ્ટર તો ટ્રેડિશનલ સર્જરી પણ છે, પણ એની રિકવરી ડેફિનેટલી ફાસ્ટર છે, એમાં કોઈ ના નથી. કે એમાં ઓપરેશનમાં મોટા ચેકા ના આવવાને કારણે જે રિકવરી થાય છે પેશન્ટની, પેશન્ટ ચાલતા બહુ જલ્દી ઘરે જઈ શકે છે, એમને ટિશ્યુ ડેમેજ ના થવાને કારણે જે પ્રોબ્લેમ્સ થવાના હોય ખાવા પીવા બોલવા ચાલવાને ઘણા ઓછા થાય છે અને બીજા મોડાલિટીઝ ઓફ ટ્રીટમેન્ટથી બચી જતા હોય છે પેશન્ટ. સો રોબોટિક સર્જરી બહુ જ એક આધુનિક હથિયાર છે સર્જન્સના હાથમાં જે આજના જમાનામાં બહુ સારી રીતે યુટિલાઇઝ થઈ શકે એમ. અને એક્ઝેક્ટલી તમે રોબોટિક સર્જરીની જે મિથ હતી એ પણ ક્લિયર કરીએ, ખૂબ જ સારી વાત છે. ડૉક્ટર કિંજલ, રેડિયેશન થેરાપી આપ કરતા આવ્યા છો, ઘણી ખરી સાઇડ ઇફેક્ટ્સ પણ તેનાથી થતી હોય છે જેના કારણે લોકોમાં ડરે વધી જતો હોય છે. કોમન એવી કઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે જે જનરલી થતી હોય છે તેનાથી લોકોએ ડરવાનું નથી? અને આપના તો ઘણા ખરા પેશન્ટ્સ હશે, કેવી રીતે તેને મેનેજ કરી રહ્યા છો આપ? સો રેડિયેશનની સાઇડ ઇફેક્ટ જે જગ્યા પર આપણે રેડિયેશન આપીએ એ જગ્યાએ જ થતી હોય છે. લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ હોય છે. એટલે જ્યારે આપણે મોઢાના અને ગળાના કેન્સરની વાત કરીએ તો અમારી સાઇડ ઇફેક્ટ્સ બધી મોઢા ગળા પૂરતી જ હોય છે, એના શરીરમાં બીજું કોઈ તકલીફ પડતી નથી. સો મુખ્યત્વે કઈ સાઇડ ઇફેક્ટ થાય? સો મોઢામાં અને ગળામાં જ્યારે રેડિયેશનની ટ્રીટમેન્ટ કરતા હોઈએ, મોઢામાં શ્વાસ જતો રહ્યો, મોઢામાં ગરમી આવી, ખાવાનું ખાતી વખતે ડિફિકલ્ટી થવી, સ્કિન ડાર્કનેસ થવી, દાઢીના વાળ જવા, કફ થવો, અવાજ બેસી જવો, આવી ટેમ્પરરી સાઇડ ઇફેક્ટ થાય છે. સારવાર ચાલુ હોય, યુઝ્યુઅલી મોઢાના અને ગળાના કેન્સરની સારવાર 6 અઠવાડિયા માટે ચાલતી હોય છે. તો ઇનિશિયલ પીરિયડમાં કોઈ તકલીફ નથી હોતી, પણ 3-4 અઠવાડિયા પછી આડઅસર આવે છે. અને આ દરેક આડઅસર ટેમ્પરરી છે. જ્યારે આડઅસર થાય ત્યારે એના માટે દવાઓ હોય જ છે. અમે દર્દીને 2-3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કહીએ છીએ. એક, ગાર્ગલ્સ કરતા રહે, મોઢું ચોખ્ખું રાખે, કંઈ પણ ખાઈ પીવે પછી કોગળા કરી લેવા જોઈએ. બીજું, બને એટલું લિક્વિડ વધારે લેવું જોઈએ. અને ત્રીજું, કસરત કરવી જોઈએ. મોઢું ખોલવાની કસરત, ગળાની કસરત, ખભાની કસરત, આ બધું જો રેગ્યુલર કરે તો આડઅસરમાંથી બચી શકાય છે. અને આ આડઅસર ટેમ્પરરી છે, સારવાર પત્યાના મહિનાની અંદર બધું રિકવર થઈ જતું હોય છે. સો આડઅસરના નામે બહુ બીવાની જરૂર નથી. એકચ્યુઅલી આડઅસર થાય છે પરંતુ ડરવાની નથી જરૂર. તમારે પ્રોપર ડૉક્ટર જે ટ્રીટમેન્ટ તમને કહી રહ્યા છે જસ્ટ ફોલો કરવાનું છે. ડૉક્ટર પરવીન, ટ્યુમર દૂર કર્યા પછી દર્દીઓને ફરીથી બોલવા કે પછી ખાવા માટે કેવી રીતે મદદ થતી હોય છે? કારણ કે ઘણી વખત એવું પણ થતું હોય છે ઘણા કેસીસમાં કે તેને ખાવામાં પ્રોબ્લેમ થતો હોય છે, બોલવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. શું રિકન્સ્ટ્રક્શન વિશે થોડું તમે સમજાવી શકો? Definitely. After surgery, there is a two thing, reconstruction and rehabilitation. Reconstruction એટલે જે વસ્તુ અમે કાઢી છે એને પાછી બનાવી. એટલે જ્યારે બી અમે કોઈ સોફ્ટ ટિશ્યુ કાઢતા હોઈએ છીએ તો એના માટે અમે સોફ્ટ ટિશ્યુ માઇક્રોવાસ્ક્યુલર ફ્લેપ યુઝ કરતા હોઈએ છીએ, જે ખૂબ જ એડવાન્સ પ્લાસ્ટિક સર્જરી હોય છે. એટલે જેના કારણે મોઢામાં સોજો ઓછો આવે, ગળામાં સોજો ના આવે અને જેટલું કાઢ્યું છે એટલું જ અમે રિપ્લેસ કરતા હોઈએ છીએ. ક્યારેક સપોઝ મોઢાનું હાડકું કાઢવાની જરૂર પડે તો ત્યારે અમે પગમાંથી હાડકું લઈને અહીંયા મૂકતા હોઈએ છીએ. એટલે જેના કારણે અમને મોઢાનો શેપ અને ચેન્જ ના થાય અને જેના કારણે એમને ખાવા પીવામાં બી પ્રોબ્લેમ ના આવે. એટલે એને એડવાન્સ ફિબ્યુલા માઇક્રોવાસ્ક્યુલર રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. હવે જ્યારે સર્જરી પતે 15 દિવસ થાય અમને રજા આપીએ ત્યારે એમનું ઇન્ટેન્સિવ ફિઝિયોથેરાપી, સ્પીચ એન્ડ સ્વોલોઈંગ પેથોલોજીસ્ટને મળાવતા હોઈએ છીએ, ડાયટિશિયનને મળાવતા હોઈએ છીએ અને લગભગ વર્ષ સુધી આ બધી ફિઝિયોથેરાપી,
સ્પીચ એન્ડ સ્વોલોઈંગ પેથોલોજીસ્ટનું જે માર્ગદર્શન અંદર એ લોકોની કસરત બધું ચાલુ રહે છે અને જેના કારણે એમની રિકવરી આવી જતી હોય છે, પહેલાં જેવી જ થઈ જતી હોય છે. ઓકે ડૉક્ટર કિંજલ, આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરતા થઈ ગયા છીએ. હેલ્થ ક્ષેત્રમાં પણ ઉત્તરોત્તર આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ તેમાં આવી રહ્યું છે. શું રેડિયેશન થેરાપી દુખાવાવાળી એટલે કે પેઇનફુલ હોય છે? અને જો કયા કયા આવા આધુનિક મશીનો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે તમે યુઝ કરી રહ્યા છો, એવી કઈ ટેકનોલોજી તમે યુઝ કરી રહ્યા છો કે જે માણસોને અથવા તો પેશન્ટ્સને વધારે સુરક્ષિત અને ચોક્કસ બનાવે છે? જૂના જમાનામાં અમે કોબાલ્ટ મશીન યુઝ કરતા હતા, જેમાં ઘણી બધી આડઅસરો હતી. પછી મશીન્સ આવે જેને કહેવાય લિનિયર એક્સેલરેટર. આ મશીન આવવાથી આડઅસરો ઘણી ઓછી થઈ ગઈ. અને અત્યારે તમે કીધું એ પ્રમાણે હવે જે નવી પદ્ધતિ છે જેને IMRT કાં તો VMAT કહેવામાં આવે છે, IGRT, ટોમોથેરાપી, આ બધી પદ્ધતિ યુઝ કરવાથી આપણે ચોક્કસ જગ્યાએ જ આપણે રેડિયેશન આપીએ છીએ, એટલે આડઅસરો ઘણી ઓછી કરી શકીએ છીએ. રેડિયેશન બિલકુલ પેઇનફુલ નથી હોતી. જ્યારે રેડિયેશન આપીએ ત્યારે દર્દીને કોઈ પેઇન ફીલ નથી થતું. એ ખાલી એક્સરે પડાવીએ એટલું જ કામ હોય છે. જે નવા મશીનની વાત કરીએ તો જેમ આદિત્યભાઈએ સમજાવ્યું આપણને કે એમની પાસે રોબોટિક સર્જરી છે, એવી રીતે અમારી પાસે રોબોટિક રેડિયેશન થેરાપી પણ છે, જેને સાયબર નાઇફ કહેવામાં આવે છે. અને એક નવી પદ્ધતિ જે ચાલુ થઈ છે જેને પ્રોટોન બીમ થેરાપી કહેવામાં આવે છે, જે અત્યારે ઇન્ડિયામાં 2 જ જગ્યા પર ઉપલબ્ધ છે. એ પણ એકદમ ફોકસ રેડિયોથેરાપી છે, જેમાં સાઇડ ઇફેક્ટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પણ આપણે અમદાવાદની વાત કરીએ તો આપણી પાસે ટોમોથેરાપી કરીને જે મશીન છે એમાં પણ આપણે ઘણી સાઇડ ઇફેક્ટ ઓછી કરી શકીએ છીએ. ઓકે ડૉક્ટર આદિત્ય, જો હેડ અને નેક કેન્સરનો સમયસર ઇલાજ ન થાય તો તે ખૂબ જ ખતરારૂપ બની શકે છે, એક અલગ જ લેવલ પર જતું રહ્યું હોય છે. અને ઇફ કોઈ પેશન્ટને એક ટાઈમ કેન્સર થયું હોય છે, મટી પણ જાય છે, ફરી એ શું ફેલાઈ શકે, એટલે કે એના ચાન્સીસ કેટલા છે? ઓકે, સો 2 વસ્તુ છે આમાં. પહેલી વસ્તુ કે ધ વર્ડ કેન્સર ઇટસેલ્ફ એ કોઈ સાદી ગાંઠ કરતાં કેન્સરની ગાંઠ ઝેરી ગાંઠ આપણે પબ્લિકમાં કહીએ છીએ. કેમ કહેવાય છે? કારણ કે એ કોઈ બાઉન્ડ્રીઝ ફોલો નથી કરતી. એકવાર એ અમુક સ્ટેજ ક્રોસ કરી જાય પછી એ બોડીના કોઈ પણ પાર્ટમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે કેન્સરના સેલ લોહી વાટે, લસિકા ગ્રંથિ વાટે કે બીજા કોઈ પણ વાટે એ બહાર ફેલાઈ શકે હોય ખાસિયત રાખતા હોય છે. એટલે ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ થિંગ. જો ટ્રીટમેન્ટ સરખા ટાઈમે ના થઈ તો ચોક્કસ એક શક્યતા ડેફિનેટલી છે કે એ આગળ જતાં ફેલાઈ શકે. શરૂઆતમાં એ પોતાની જગ્યા છોડી એના લોકો રિજનલ સ્પ્રેડ કહે છે, કે લોકો એટલે પોતાની આસપાસના એરિયામાં, કે જડબાનું ટ્યુમર છે એ જીભમાં પેસી જાય. બીજું છે રિજનલ, એટલે કે જડબાનું ટ્યુમર છે એ નીચે લસિકા ગ્રંથિ ગળામાં ફેલાઈ જાય. અને ડિસ્ટન્ટ મેટાસ્ટેટિક સ્પ્રેડ, એટલે કે શરીરના બીજા ભાગોમાં ફેલાઈ જતું કેન્સર. સો કેન્સરની ખાસિયત છે કે શરીરના દરેક ભાગમાં ફેલાઈ શકે એમ છે. જેટલું જલ્દી એને નાથી શકીએ એટલું આપણા માટે સારું, પેશન્ટ્સ માટે સારું અને એમની ક્વોલિટી ઓફ લાઈફ માટે સારું રહે છે. ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ ડિસીઝ. ઓકે ડૉક્ટર પરેન, શું સર્જરી કરવી એ વૃદ્ધ પેશન્ટ્સ માટે પણ શક્ય બને છે ખરા? કારણ કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સૌથી વધારે હોય છે અને જેટલા પણ વૃદ્ધો હોય છે તેમની રોગ પ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય છે. તેમનું બોડી એ આખું એ સિસ્ટમ અથવા તો જે ટેકનોલોજી હોય છે અથવા તો કોઈ પણ ટ્રીટમેન્ટ હોય છે તેને સહન કરી શકે ખરા, કે પછી એનાથી ડબલ બીમારીના ચાન્સીસ વધી શકે? આ એક મિથ છે કે ઓલ્ડ એજમાં જો હેડ એન્ડ નેક કેન્સર થાય તેની સર્જરી ના કરાવવી જોઈએ. એ ખોટી માન્યતા છે. ઓલ્ડ એજના દર્દીને અમે 80 યર્સ અબાવ, 90 યર્સ અબાવ બધાની સર્જરી કરેલી છે. અને ઇટ જનરલી રિક્વાયર્ડ ટીમ વર્ક. એટલે અમારે ત્યાં જે ઇન્ટેન્સિવિસ્ટ હોય, એનેસ્થેટિસ્ટ હોય, મેડિકલ ફિઝિશિયન હોય અને કાર્ડિયોલોજિસ્ટ હોય અને પલ્મોનોલોજિસ્ટ, એ આખા પેશન્ટને એસેસ કરે અને જોવે કે સર્જરી દરમિયાન અથવા પછી સર્જરી પછી એમને શું તકલીફો થઈ રહી છે, થઈ શકશે, અને એ બધી પહેલાંથી જ અમે સારવાર કરીએ, ટ્રીટમેન્ટ કરીએ અને પછી સર્જરીમાં અમે લેતા હોઈએ છીએ. એટલે જેના કારણે અમારી મોર્બિડિટી રેટ અને મોર્ટાલિટી રેટ ઘણી જ ઓછી થઈ જતું હોય છે. સો ઇટ ઇઝ અ ટીમ વર્ક બેઝિકલી. અચ્છા, ઓકે ડૉક્ટર કિંજલ, રેડિયેશન સિવાય કેન્સર સારવાર દરમિયાન દર્દીઓને બીજો શું સપોર્ટ જોઈતો હોય છે, જેમ કે પોષણ માટે અથવા તો ફૂડ હેબિટ્સ માટે, થેરાપીમાં અથવા તો લાઇફસ્ટાઇલમાં? જેમ પરીનભાઈએ હમણાં જ કીધું કે આ એક ટીમ વર્ક છે, બહુ જ સાચું કીધું છે. કેન્સરની સારવાર એક ટીમ વર્ક છે. ખાલી સર્જરીના ડૉક્ટર, કિમોથેરાપીના ડૉક્ટર કે રેડિયેશનના ડૉક્ટર સારવાર નથી કરતા. અમારી આખી ટીમ હોય છે. તમે જેમ કીધું કે બીજી શું અગત્યની વસ્તુ છે સારવાર દરમિયાન, અમારી ટીમમાં ડાયટિશિયનનો બહુ જ અગત્યનો રોલ છે. કે હેડ એન્ડ નેકના કેન્સર હોય, દર્દી હોય, એ બધું ના ખાઈ શકે. એમને લિક્વિડ ડાયટ લેવું પડે, સેમી સોલિડ ડાયટ લેવું પડે. તો ડાયટિશિયનનો બહુ જ અગત્યનો રોલ રહેલો હોય છે કે દર્દીને 3000 કેલરી ફૂડ મળવું જોઈએ. એ કઈ રીતે આપવું, કઈ વસ્તુ વધારે આપવી, પ્રોટીનનું પ્રમાણ વધારે લેવું, બધા બેલેન્સ ન્યુટ્રિયન્ટ્સ મળી રહે, એ પ્રમાણે એ લોકો પ્લાન કરતા હોય છે. બીજી અગત્યની વસ્તુ હોય છે ફિઝિયોથેરાપી.
જ્યારે દર્દીનું જડબાનું ઓપરેશન થયું હોય, ગળાનું ઓપરેશન થયું હોય, તો એમને નેક સ્ટીફનેસ આવી શકે, ખભામાં સ્ટીફનેસ આવી શકે, રેડિયેશન દરમિયાન આ સ્ટીફનેસ વધી શકે. સો આ દર્દીઓ માટે ફિઝિયોથેરાપીનો રોલ બહુ જ અગત્યનો છે. સો સારવાર દરમિયાન ડાયટિશિયન અને ફિઝિયોથેરાપિસ્ટ આ લોકોનો રોલ બહુ જ અગત્યનો છે. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સ્પીચ અને સ્વેલોઈંગ એક્સપર્ટ. અમારી ટીમમાં આ દરેક વ્યક્તિ અવેલેબલ છે. તો સ્પીચ અને સ્વેલોઈંગ એક્સપર્ટ લાઈક સ્વરપેટીનું કેન્સર છે કે જીભનું કેન્સર છે, એ લોકોની સ્પીચ બદલાઈ ગયેલી હોય છે. તો એ લોકો કઈ રીતે નોર્મલ બોલી શકે, અમુક પ્રોનાઉન્સિએશન ક્લિયર નથી હોતા. તો સ્ટાર્ટિંગમાં જો આપણે રિહેબિલિટેશન ચાલુ કરીએ તો એ લોકોની સ્પીચ જલ્દી સરસ થઈ જતી હોય છે. અને સ્વેલોઈંગ એક્સપર્ટ એ લોકો ખોરાક કઈ રીતે ગળવાનો, ગળાનું કેન્સર હોય, રેડિયેશન લીધું હોય, ખોરાક લેવામાં ડિફિકલ્ટી આવતી હોય, તો તમે કઈ રીતે ખોરાક ગળશો તો તમારે અન્નનળીમાં જ જશે અને શ્વાસનળીમાં નહીં જાય. એટલે સ્વેલિંગ એક્સપર્ટ ઓલ્સો ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. સો અમારી ટીમમાં અમારા સિવાય પણ ઘણા બધા લોકો રહેલા છે. ડાયટિશિયન છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, સ્પીચ અને સ્વેલિંગ રિહેબિલિટેશન છે. આ લોકોનો બહુ અગત્યનો રોલ છે. ઓકે, એટલે બેસ્ટ સજેશન્સ તમારી સાઈડથી પણ તમે આપેલા છે. ડૉક્ટર આદિત્ય, છેલ્લે હેડ અને નેક કેન્સરથી બચવા માટે તમારા ટોપ 3 લાઇફસ્ટાઇલ ટિપ્સ છે શું, પર્ટિક્યુલરલી યુવાનો માટે? ઓકે, સો 3 વસ્તુ. સૌથી પહેલું કે તમારા મોઢામાં એન્ટર થતી દરેક વસ્તુનું નિરીક્ષણ કરો. મે ઇટ બી તમાકુ, મે ઇટ બી શાર્પ ફૂડ કે પછી સ્પાઇસી ફૂડ. આનું અનનેસેસરી કન્ઝમ્પશન એટલે કે વધારે પડતું બિનજરૂરી આ વસ્તુનો ખોરાક લેવો એ આપણા માટે હાનિકારક છે. એટલે એ વસ્તુને કમ્પ્લીટલી અવોઇડ કરવી. બીજી વસ્તુ, પોતાના મોઢાનું ધ્યાન રાખો. દર 6 મહિને એક વ્યવસ્થિત ડેન્ટલ ચેકઅપ, ભલે તમને કોઈ તકલીફ ના હોય તો પણ ડેન્ટલ ચેકઅપ કરાવતા રહો. અને સારી રીતે બ્રશ કરવાનું દિવસમાં 2 વાર અને મોઢાની ચોખ્ખાઈ રાખવાની. અને ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા સિમ્ટમ્સનું સર્ચ ગૂગલ પર કે સોશિયલ મીડિયા પર ના કરો, એક્સપર્ટનો સંપર્ક કરો. જ્યારે પણ તમને એવું લાગે કે કંઈ પ્રોબ્લેમ છે, પોતાના ડૉક્ટર પોતે ના બનશો, નિષ્ણાતનો કામ એને એમનું કામ કરવા દેજો પ્લીઝ. દેટ ઇઝ ઓલ. ડૉક્ટર કિંજલ, કીમોથેરાપી એકચ્યુઅલી છે શું? કારણ કે લોકો એવું ડરે છે અને એવું સમજે છે કે કીમોથેરાપી લઈએ એટલે હેર લોસ થઈ જાય અને ઘણા ખરા બીજા પણ પ્રોબ્લેમ્સ થઈ જાય, તો એ મિથ ક્લિયર કરો. સો કીમોથેરાપી એટલે દવાઓ. જે બેક્ટેરિયાને મારે એને આપણે એન્ટીબાયોટિક કહીએ, જે વાયરસને મારે એને આપણે એન્ટીવાયરલ કહીએ. એવી રીતે જે કેન્સરને મારે એ દવાને આપણે કીમોથેરાપી કહેતા હોઈએ છીએ. તમે જે કીધું એ પ્રમાણે લોકોને કીમોથેરાપીથી બહુ ડર હોય છે. દરેક કીમોથેરાપીમાં વાળ જાય એ જરૂરી નથી. એ ડિપેન્ડ કરે છે કઈ દવા છે. દરેક દવામાં વાળ ના જાય, અમુક કીમોમાં વાળ જાય, અમુક કીમોમાં ના જાય. કીમોથેરાપીમાં 3 જાતની કીમોથેરાપી હોય. એક સિમ્પલ કીમોથેરાપી હોય જે ઇન્જેક્ટેબલ કાં તો ઓરલ ફોર્મમાં હોઈ શકે. પછી ટાર્ગેટેડ કીમોથેરાપી હોય જે અમુક ટાઈપના કેન્સરના ટાર્ગેટ પર જ કામ કરે, લાઈક EGFR કરીને એક રિસેપ્ટર હોય એની ઉપર ડાયરેક્ટ ટાર્ગેટ કરતું હોય. અને ત્રીજું હોય ઇમ્યુનોથેરાપી. ઇમ્યુનોથેરાપી બોડીની ઇમ્યુન સિસ્ટમ થ્રુ વર્ક કરતું હોય, જે પણ આમ ટાર્ગેટેડ કીમોથેરાપી ટાઈપ્સ કહી શકાય, જેમાં આડઅસરો ઘણી ઓછી હોય છે. ઓકે, અને ડૉક્ટર કિંજલ, લાસ્ટમાં કેન્સરના કેસીસ વધી રહ્યા છે, લોકો ડરી રહ્યા છે. કેન્સર એટલે કેન્સર એવું નથી જોતું, કારણ કે આપના તો ઘણા પેશન્ટ્સ કે જે કેન્સરમાંથી બહાર પણ આવી ગયા છે. એટલે કેન્સર સામે અવેરનેસ માટે તમે શું કહેશો? કેન્સર અવેરનેસ માટે આપણે જાગૃત થવાની જરૂર છે. આમાં આપણી પાસે ચોઇસ છે. જો બીમારી કોઈ કારણ વગર થઈ છે તે આપણે બચાવી શકવાના નથી. પણ જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, ટોબેકો, કોઈ પણ ટાઈપનું ટોબેકો, એ ઓરલ ટોબેકો હોય, સ્મોકિંગ હોય, આલ્કોહોલ હોય, સ્પાઇસી ફૂડ હોય, બીટલનટ હોય એટલે સોપારી હોય, આ બધી વસ્તુના કારણે જ્યારે કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે, તો આ બધાથી દૂર રહેવું જોઈએ. આપણે એક્ટિવ રહેવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, રેગ્યુલર વોક પર જવું જોઈએ. આપણી જે લાઇફસ્ટાઇલ છે આપણે સુધારવાની જરૂર છે. ખોરાકમાં આપણે જંક ફૂડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સો આ બધી વસ્તુ કરવાથી આ બધું આપણા હાથમાં છે. જો આપણે આટલું કરીશું તો કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. ઓકે, અને ડૉક્ટર પરેન, HCG આસ્થા કેન્સર હોસ્પિટલ એ બેસ્ટ છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે? કેટલું એડવાન્સમેન્ટ ટેકનોલોજીમાં ત્યાં યુઝ થઈ રહ્યું છે? કેવી રીતે આ હોસ્પિટલ યુનિક છે તે જણાવશો. આ છે ને એક HCG આસ્થા કેન્સર સેન્ટર એક સ્ટેન્ડ અલોન કેન્સર સેન્ટર છે, જેમાં રેડિયેશન, કીમોથેરાપી અને સર્જરી 3 એક જ સેન્ટરમાં અવેલેબલ છે. અમે ખાલી કેન્સરની સારવાર કરીએ છીએ અને કેન્સરની સારવારમાં બી અમે સબ સ્પેશિયાલિટી કરી છે. એટલે આ સર્જન હેડ એન્ડ નેક કેન્સરનું જ કરે, બીજા સર્જન બ્રેસ્ટ કેન્સરનું જ કરે, ત્રીજા સર્જન ખાલી યુરો કેન્સરનું જ કરે અને વગેરે વગેરે. એવી રીતે રેડિયેશનમાં બી અમે સ્પેશિયાલિટી કરી છે વર્ટિકલ, કે કિંજલભાઈ હેડ એન્ડ નેક કેન્સરની સારવાર કરે, બીજા એમના જે પાર્ટનર છે એ GI કેન્સરની સારવાર કરે, અને કીમોથેરાપીમાં બી અમે સબ સ્પેશિયાલિટી કરી છે. અને બીજી જે વિશેષતાઓ છે HCG આસ્થા કેન્સરની, કે
આ જે અમે સબ સ્પેશિયાલિટી મોડલ ડેવલપ કર્યું છે દેટ ઇઝ એક્ઝિસ્ટિંગ સિન્સ લાસ્ટ 30 years. Along with that we have the PET CT scan, MRI, બીજા વગેરે વગેરે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, એ બધી આધુનિક જે ઇન્વેસ્ટિગેશન ટેકનિક કહેવાય ને એ બધું અવેલેબલ છે. એટલે હું એક જ કહેવા માગું છું કે એ વિશેષ જે અમારે SCG આસ્થા કેન્સર સેન્ટર છે ઇટ ઇઝ બિકોઝ ઓફ અવર ટીમ વર્ક. અમે ખાલી એકલા કામ નથી કરતા, અમારી સાથે બધા એન્સિલરી સ્ટાફ સપોર્ટ બી જે હોય છે મેડિસિનમાંથી, પેથોલોજીમાંથી, રેડિયેશનમાંથી, રેડિયોલોજીમાંથી, એ આખી ઇન્સ્ટિટ્યૂટને નામ વધારે છે. જી, તો આપ તમામ ડોક્ટર્સ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જો તમારા અથવા તો પરિવારમાં કોઈને કેન્સર થાય છે તો HCG આસ્થા કેન્સર હોસ્પિટલ એ કેન્સરની ટ્રીટમેન્ટ માટે બેસ્ટ છે. અને આપણી સાથે સિનિયર ડોક્ટર્સની ટીમ પણ જોડાઈ હતી જેણે તમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો જો તમારે કોઈ પણ કેન્સર પેશન્ટ માટે સંપર્ક કરવો છે તો આજે જ સંપર્ક કરો HCG આસ્થા કેન્સર હોસ્પિટલનો. આવી જ ઇન્સ્પિરેશન અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.